ધૃતરાષ્ટ્ર સંજયને એવું કહે છે. તમે સમજો 700 શ્લોકમાંથી એક જ શ્લોક ધૃતરાષ્ટ્ર બોલે છે અને શરૂઆત જ ધૃતરાષ્ટ્રથી થાય છે. ધૃતરાષ્ટ્રનું મારે અહીંયા ઉદાહરણ એટલા માટે તમને દેવું છે કે જો તમે ભેગા હોય ને તો તમે લગભગ 2 ભાઈ હોય અને એમાંથી એક ભાઈ હોય ને એની પાસે સત્તા સંપત્તિ માલ મિલકત એટલું હોય ને બીજો ભાઈ હોય ને એની પાસે સરખું જ હોય ને એવું કંઈ લખ્યું નથી. અને ઈશ્વરની કૃપાથી 2 ભાઈ હોય ને એમાંથી 2ને હરખું હોય ને આવા બહુ ઓછા હોય. એકને વધારે હોય ને એકને સારું હોય ને એકને બિચારાને માન ભેગું થતું હોય આવું હોય. અને એમાં દાદા કે બા કદાચ જો જીવંત હોય ને તોય પણ બોલી ન શકતા હોય કાંઈ, કારણ કે મોટો હોય અથવા તો નાનો જે સદ્ધર ને જે આવડતવાળો હોય બુદ્ધિ ચાતુર્યવાળો હોય એ ઘરનું સંચાલન કરતો હોય. હવે ધૃતરાષ્ટ્ર સંજયને એવું કહે છે કે સંજય તું જો આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મારા અને પાંડવના પુત્રો શું કરે છે સાહેબ, જે બાપની હયાતી નહોતી જે સંતાનોને, અને તેમ છતાંય તમે એમ કહો કે મારા અને પાંડવના, જ્યાં તમે ડિફરન્ટ ઊભો કરો છો ને ઘણી વખત એવું બને કે આપણા ભાઈની હાજરી ન હોય અને એના સંતાનો ધીરે ધીરે કરતાં મોટા થાય એને ભણવાનો ખર્ચો લાગે, એને મોટા થાય તેનો લગ્નનો ખર્ચ લાગે, અને કદાચ તમે ભાઈઓ ભાગે જુદાઈ થઈ ગયા હોય તો એને એમ ન કહેવાય કે તું તારી રીતે તારું કરી લે. સાહેબ તમારે એનો બ્લડનો રિલેશન હતો, બ્લડ લાઈફનો રિલેશન છે. અને એ વ્યક્તિ જ્યારે પણ એના જીવનની અંદર પાછી પડે છે ને તો તમારે એવું જ કહેવાય કે એનો બાપ થઈને હું બેઠો છું. કારણ કે દુનિયાની અંદર ઘણા બધા એવા ચૈતર મહિનાના તડકા પડે કે બાપ કોને કહેવાય ને એની કિંમત સમજાવે. એવું કહેવાય કે ઉદરે રહેતા બાપ ગયો ને મરણતા મુઈમાં આ ઘણ વીતશે હજી ઘણાય પડશે ગા. જેને બાપના માથેથી સત્ર ન હોય ને એને ખબર હોય કે એના જીવનની અંદર પીડાઓ કેટલી હોય. એટલે ધૃતરાષ્ટ્ર એવું કહે છે. અને એ સમયની અંદર રજસ્વલા ગાંધારીની સામે દ્રૌપદી આખી ભરસભાની અંદર દ્રૌપદી એવું કહે છે કે તમે તો જોવો છો ને, તમે તો રાજા છો ને, ભલે તમને દ્રષ્ટિથી નથી દેખાતું, તમને કાન તો ખુલ્લા છે ને, તમને તો ખબર છે ને કે દુશાસન મારી સાથે જે કરે છે એ અન્યાય છે, તો યોગ્ય નથી કરતો. 100 કૌરવ હતા સાહેબ, એમાંથી એક જ વિકર્ણ એવું બોલે છે કે આ આપણે મહારાણી કહેવાય ને, અને આવી રીતે તમારે એના વસ્ત્રોનું હરણ ન કરાય, અને તેમ છતાં બધા એને ચૂપ કરી દીધો. તે દિવસે ધૃતરાષ્ટ્રે એવું કીધું હતું કે એ જે કરે છે એ યોગ્ય જ કરે છે. ભીષ્મ પિતામહ પણ કાંઈ ન બોલી શક્યા, કૃપાચાર્ય પણ કોઈ ન બોલી શક્યા, દ્રોણાચાર્ય પણ કંઈ નહીં બોલી શક્યા, અને એની સાથે ધૃતરાષ્ટ્ર હતા એ બોલી શકતા હતા, તેમ છતાંય પુત્રના મોહની અંદર એટલા બધા અંધ હતા. આમ તો ઈશ્વરે એને આંખો નહોતી આપી છતાંય સાંભળી શકતા હતા, છતાંય એટલા બધા અંધ હતા કે નહીં મારો દુર્યોધન કરતો હોય ને શ્રેષ્ઠ જ કરતો હોય. સાહેબ 100 સંતાનો ઈશ્વરની કૃપાથી, શિવજીની કૃપાથી 100 સંતાનો મળ્યા હતા, અને 100 સંતાનો એક સાથે કુરુક્ષેત્રના મેદાનની અંદર વઢાઈ જાય. સાહેબ ત્યારે વઢાઈ જાય કે પુત્રની પ્રત્યે મોહ થાય. ઇન્દ્રપ્રસ્થની અંદર જેમ આખું બનાવ્યું એ પહેલા કૃષ્ણ ભગવાન જ્યારે સમજૂતી કરવા આવ્યા હતા તે દિવસે એવું કીધું ખાલી પાંડવોના 5 ગામે આપી દો. તે દી એવું કહી દીધું હતું 100ની અણી જેટલી જમીન નહીં આપું. સાહેબ મારા જ ભાઈના સંતાનો હતા, અને એ રાજા હું એટલા માટે બન્યો કે મારો ભાઈ હતો ને હવે હયાત નહોતો, એટલા માટે આંધળો હતો છતાંય રાજા બન્યો. પણ સાહેબ તમને ઈશ્વરની કૃપાથી દ્રષ્ટિ ન હોય પણ અંદરની અંતઃદ્રષ્ટિ તો હોય ને કે મારા ભાઈને ત્યાં નબળું છે ને તો પહેલી જવાબદારી મારી છે. સાહેબ મારા રામાયણની અંદર તમને આવો પ્રવેશ કરાવવો છે. રામાયણની અંદર જ્યારે 14 વર્ષનો વનવાસ પ્રભુ શ્રી રામને થયો અને પ્રભુ શ્રી રામ વનની અંદર ગયા, અને વનની અંદર વનદેવી એમનું સ્વાગત કર્યું કે આવો દેવ, તમારે 14 વર્ષની સેવા કરવાનો અમને મોકો મળ્યો છે, અને 14 વર્ષની અંદર હું તમારી શું શરૂઆતની અંદર શું સેવા કરી શકું. અને ત્યારે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે દેવી વનદેવી, જો તમારે મારી કોઈ સેવા જ કરવી હોય તો તમે એવું કરો, હું જ્યારે વનની અંદર આવ્યો ને ત્યારે ભરત મામાને ઘેરે ગયો હતો શત્રુઘ્ન સાથે. એને ખબર નથી કે મારો ભાઈ રામ હવે વનમાં ગયો છે, અને 14 વર્ષની અંદર એને તો એવું જ છે કે રાજ નરેશ હવે બની ગયા છે, અને રઘુકુળના 40મા વંશજ એટલે રામ. આ 40મે વંશજની પાઘડી છે હવે એના માથે છે. અયોધ્યાના તો હવે પતિ થઈ ગયા છે. એને તો મનની અંદર એવું છે, પણ એને ખબર નથી કે મારો ભાઈ છે ને રામ એ 14 વર્ષના વનવાસની અંદર આવ્યો છે. અને એ તમે એવું કરો, અમે રસ્તામાંથી આવ્યા ને તો રસ્તામાં બહુ કાંટા હતા, અમને વાગ્યા છે, પથ્થર વાગ્યા છે, કાંટા વાગ્યા છે. તમે એવું કરો કે કાંટા છે ને એને હટાવી લ્યો. અને વનદેવી મરક હશે કે પ્રભુ તમે 14 વર્ષ સુધી હવે પાછા એ રસ્તા ઉપર જવાના નથી, તો તમે એવું કેમ કહો છો કે તમે કાંટા હટાવી લ્યો. અને તે દિવસે પ્રભુ શ્રી રામ એવું કહે છે કે આ વાત બરાબર સાંભળજો. ઘરની અંદર જો તમે જવાબદાર વ્યક્તિ તરીકે ઘરની અંદર તમે સંચાલન કરો છો, ઘરનો વહીવટ તમારા હાથની અંદર છે, તો ચોક્કસ આ વાત સાંભળવા જેવી છે.
અને તેથી પ્રભુ શ્રી રામ એવું કહે છે કે ભરત મામાને ઘરે ગયો છે, ભરતને ખબર નથી મારો ભાઈ વનવાસની અંદર આવ્યો છે, અને એ અયોધ્યા આવશે ને એને ખબર પડશે ને કે મારા ભાઈને 14 વર્ષનો વનવાસ છે, એટલે એ ભાગતો દોડતો ને હાંફતો, અને કદાચ અત્યારે અયોધ્યાનો તાજ એની માથે છે, તેમ છતાંય તે રથ નહીં લે અને દોડતો ને ભાગતો હાંફતો આવશે. આ કાંટા મને વાગે ને તો વનદેવી મને પોસાય, પણ આ કાંટા મારા ભરતને ન વાગવા જોઈએ. સાહેબ, આ રામની પાસેથી તમને મને શીખવા મળે કે જીવનની અંદર સંકટ આવે ને તો આપણા જીવનની અંદર આવે, પણ મારા ભાઈના જીવનની અંદર સંકટ ન આવવા જોઈએ. આજે તમે ને હું જોઉં ને તો વિશ્વની અંદર 2 ઊંચાઈ કે જેને તમને નમન કરવાનું મન થાય, અને જેને તમે પાટીદાર છો ને એને તમને આમ કોલર ઊંચો કરીને મન કરવાનું થાય કે હા હું પાટીદાર છું. કારણ કે વિશ્વની 2 વ્યક્તિ એવી, 2 હાઇટ એવી છે કે જેની ઉપર તમે એની હાઇટ ઉપર તમે ગર્વ લઈ શકો. સૌથી પહેલી કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું સ્ટેચ્યુ એટલે સરદાર વલ્લભભાઈ પટેલ, અને એની વાત ન થાય તો પાટીદારનો હું એવું માનું કે કોઈ કાર્યક્રમ પૂરેપૂરો થાય જ નહીં. એની વાત વિના કે એના જીવનના સંઘર્ષની એકાદી કથા વિના એ કાર્યક્રમ હંમેશા અધૂરો જ રહેતો હોય. અને બીજું, અમદાવાદને આંગણે મા ઉમિયાનું મંદિર કેટલા ફૂટની હાઇટનું બને છે એક વખત કહેજો ને મને, તમને ખબર હોય તો. 503 ફૂટનું વિશ્વનું ઊંચામાં ઊંચું મંદિર બનતું હોય ને તો એ મા કુળદેવી ઉમિયાનું મંદિર છે. ભલે તમે એક વખત એક હાથની અંદર ક્વોલિટી ખાતા હોય, પણ આ વાતને વધાવો, કારણ કે આ મા કુળદેવી આટલી ઊંચી હોય તો એના સંતાનો સાહેબ ઊંચા હોય, એના હાઇટ ઉપર જોવા માટે ને દુનિયા જોવા માટે ફ્લાઇટમાં ન બેહવું પડે, એ નીચે ઊભા હોય ને તો એ દુનિયાને સ્પર્શતા હોય, એ આકાશને આંબતા હોય, કારણ કે એના સંતાનો એવા હોય. અને તમે એનું કહી શકીએ કે ભારત રત્ન અને 1992ની અંદર છે કાંઈ સરદાર વલ્લભભાઈ પટેલ કે દેશના 562 રજવાડા સાહેબ ભેગા કરવાના હતા, અને અંગ્રેજોએ કહી દીધું કે 15મી ઓગસ્ટ 1947ની અડધી રાત એટલે 14મી 15મી રાત હશે ને તેથી અમે તમારો દેશ મૂકીને વયા જાઓ. આ વાત 52 દિવસ પહેલા કીધી, અને એવું કીધું હતું કે 52 દિવસની અંદર તમારામાં તાકાત હોય ને તો તમારો દેશને ભેગો કરી લ્યો. અમે ભાગલા પાડી દીધા છે. જૂનાગઢ અલગ, હૈદરાબાદ અલગ, ગોંડલ અલગ, ભાવનગર અલગ, ગોહિલવાડ અલગ, કાઠિયાવાડ અલગ, અમે બધાને ભાગલા પાડી નાખ્યા. 562 ભાગલા પાડ્યા છે. કેટલા? 562. હવે તમારામાં તાકાત હોય ને તો 52 દિવસની અંદર કરો ભેગા. ગાંધી બાપુના વાળ નહોતો ને તોય પરસેવો વળી ગયો હતો. સરદાર શું થાય, જવાહરલાલ નહેરુ શું થાય, અને તે દિવસે સરદાર સાહેબ વલ્લભભાઈ પટેલે એવું કીધું હતું. ત્યારે તો સરદારની ઉપમા મળી નહોતી. વલ્લભભાઈ પટેલે એવું કીધું હતું, બાપુ ચિંતા ન કરો, આ કામને તમે મારી માથે છોડી દો. અને 52 દિવસની અંદર 562 રજવાડી તો આપણને 52 દિવસ આપ્યા છે. એને આપણને માત્ર 40, 50, 45 દિવસ આપ્યા હોત ને તો આપણી પાસે 562 રજવાડા ભેગા થઈ જાય. અને સાહેબ એ સરદાર વલ્લભભાઈ પટેલ કે જેને તમે આટલી બધી હાઇટથી જોવો છો, આજે પણ તમે એનું કેવડિયા કોલોની ખાતે જઈએ ને તો આમ માચું ઊંચું કરવું પડે. તે દિવસે એને જોવાય ને, દર્શન કરવા હોય ને તો તમારે દૂર જવું પડે તો તમને દેવાય, બાકી તમે નજીક ઉભા રહ્યો તો તમારી મારી ગજુ નહીં કે સરદારના જીવનને તમે આંબી શકો. તમે શૈલેષભાઈ સકપરિયાની એક વખત કથા સાંભળો ને તો તમને અંદરથી સરદાર કોણ હતા ને સાહેબ એની પ્રત્યે પ્રેમ થઈ જાય તમને, અને તમને મને અંદરથી સમજાય કે એ એક એવો માણસ હતો કે જેના કારણે તમે હું અત્યારે આઝાદીના શ્વાસ લઈ શકીએ છીએ. આ ખુલ્લાની અંદરની અંદર હવાની અંદર આપણે સુરક્ષિત છીએ. ત્યારે તમને એમ થાય ખીચાની અંદરથી નોટ કાઢો ને, તમે કરન્સી કાઢો ને તો એમાં ગાંધી બાપુનો ફોટો છે, પણ વિશ્વની ઊંચામાં ઊંચી પ્રતિમા ગાંધી બાપુની નથી, સરદાર વલ્લભભાઈ પટેલની. કેમ? 597 ફૂટની હાઇટ છે. 597 ફૂટ એ હાઇટ સાહેબ એની છે કે એના જીવનની અંદર નીતિમત્તા હતી, ચરિત્ર હતું, વફાદારી હતી, અને ભેગું કરવાની તાકાત હતી, પણ પોતાના ખીચા માટે નહીં, દેશની માટે. સરદાર વલ્લભભાઈ પટેલની પાસેથી એના જીવનનો મારે તમને એક પ્રસંગ કહેવો છે કે તમને સમજાશે કે ભાઈ માટે શું થઈ શકે. 33 વર્ષની વયની ઉંમરે એમની વિધુર થયા, એમના પત્નીનું દેહાંત થયું. ભલું થયું ભાંગી જંજાળ, સુખેથી બચરું શ્રી ગોપાળ. નહીં, એને શ્રી ગોપાળ નહોતા ભજવા, પોતે ડિસ્ટ્રિક્ટ લીડર હતા ને એમાંથી એને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી હતી. અને 33 વર્ષની વયે નક્કી કર્યું કે 7 વર્ષની દીકરી મણીબેન અને 2-2.5 વર્ષનો દીકરો ડાયોભાઈ કે એને હોસ્ટેલની અંદર મૂકીને ક્યાંક ભણાવીશ, પણ મારે વિદેશ જવું છે, લંડન જવું છે અને બેરિસ્ટરની ડિગ્રી પ્રાપ્ત કરવી છે. આજથી 120-25 વર્ષ પહેલાં કાગળિયા તૈયાર કર્યા, જ્યાં એડમિશન લેવાનું હતું એ એડમિશન લીધા, અને એ સમયની અંદર 125 વર્ષ પહેલાં 10,000ની રકમ પોતે નાની બચતમાંથી ભેગી કરે સાહેબ, અને 10,000માંથી પોતાને બેરિસ્ટર બનવા માટેની તૈયારીઓ છે એ શરૂ કરે. ઘરની અંદર એક કુરિયર આવે, કુરિયરની ઉપર લખ્યું હોય VZ પટેલ, કાઉન્સમાં લખ્યું હોય ડિસ્ટ્રિક્ટ લીડર,
અને વિઝેડ પટેલ લખ્યું હોય, ડિસ્ટ્રિક્ટ લીડર લખ્યું હોય વડીલ, એટલે બંને મોટાભાઈ વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ અને વલ્લભભાઈ ઝવેરભાઈ પટેલ, બંને વિઠ્ઠલભાઈ ઝવેરભાઈ પટેલ, અને બંનેનું ટૂંકું નામ વિઝેડ પટેલ થાય, અને બંનેના ડિસ્ટ્રિક્ટ લીડરની પાસે ઉપાધિ હતી. તો મોટા ભાઈ અંદરથી એવી વ્યથા વ્યક્ત કરે કે વલ્લભ, હું પણ ઈચ્છતો તો હું પણ ભણવા માટે જાઉં, પણ ક્યાંક સમય સંજોગે, ક્યાંક કટોકટી આર્થિક રીતની હતી જેના કારણે હું ભણી ન શક્યો, અને ભણી ન શક્યો ને તો મને એની એક પીડા રહી ગઈ છે. અને ત્યારે વલ્લભભાઈ એવું કે વિઠ્ઠલભાઈ, તમે એવું કરો, ત્યારે નામ માત્ર વેરીફાઈ થાય અને જવા દે છે, તમારું નામ, મારું નામ વિઝેડ પટેલ, ઓકે થઈ ગયું. હવે તમને થોમસ કુક નામની કંપની છે ને, સ્ટીમરના માધ્યમથી તમને લઈ જશે. તમને એમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો નથી ચોંટાડવાનો, ફોટો ચોંટાડવાનો હોય તો ખબર પડી જાય. અત્યારે તમેનું કોઈ પણની ટિકિટ ઉપર આપણે ન જઈ શકીએ, એનું કારણ એ કે બાયોમેટ્રિક હોય ને આપણી ચેન્જ ન થાય, અલગ અલગ થઈ જાય એટલા માટે. તો તમારે મારા એડમિશન ઉપર ભણી આવવું જોઈએ, જાઓ તમે જાઓ. મોટાભાઈ થોડીક વાર તો આનાકાની કરે, પણ મોટાભાઈ એમના આગ્રહવશ થઈને જાય. તરત જ કોઈ ત્રીજી વ્યક્તિને એવું થાય, આ દરેક દુનિયાની અંદર દરેક સમાજનો નિયમ છે, બેને બનતું હોય ને ત્રીજી તરત વ્યક્તિને ખીલી મારવા આવે. અમુક તો ખીચાની અંદર હથોડીને ખીલી લઈને રખડતા જ હોય, સવારથી સાંજ સુધી ખીલ્યું ખોડવાનું જ કામ કરતો હોય. મને એમ થાય કે 26મી જાન્યુઆરીએ બધા રાષ્ટ્રપતિ કેમ સુવર્ણ ચંદ્રક આપે ને ઓલા રાષ્ટ્રપતિ એવોર્ડ બધાને મળે, તેમાંથી આવા વ્યક્તિઓ જો તમારે મારે ધ્યાને હોય ને તો આપણે નોમિનેટ કરશું કે એક હાથની અંદર ખીલી હોય ને એક હાથની અંદર હથોડી હોય, આખી જિંદગી અંદર એને મહત્તમ ખીલી ખોડવાનું કાર્ય કર્યું છે, બદલ એને વધાવો, એને 1 કિલો એક પત્રનું મેડલ પહેરાવો, અને અમને બધાને ખબર પડે કે નહીં, આ માણસ 1 કિલો એક ખીલી ખોડવાનું કામ એક દિવસની અંદર કરી નાખે છે. પણ સાહેબ ત્યારે કોઈ ત્રીજી વ્યક્તિ આવે, સરદાર વલ્લભભાઈ પટેલને એવું કે સરદાર, સોરી ત્યારે તો સરદારની ઉપમા હજી નથી મળી, વલ્લભભાઈ તમે મૂર્ખામી કરી. બોલો ને કેમ મૂર્ખામી કરી? તો કે તમે તમારી બચતમાંથી ભેગી કરેલી રકમ પાઈ 1થી 125 વર્ષ પહેલાં 10,000ની રકમ જે તમે પાઈ ભેગી કરી હતી, અને એ તમે તમારા ભાઈ માટે આપી દીધી. અમે સાંભળ્યું છે કે તમે પાસપોર્ટ ને વિઝન તમારા ભાઈ માટે આપી દીધા અને તમે એને ભણવા માટે મોકલ્યા. એટલે કે આ બરોબર સાંભળ્યું છે વલ્લભભાઈ, આવી મૂર્ખામી ન કરાય. કારણ તો કે એટલા માટે કે તમે તમારું હોય ને થોડું ભાઈને આપી દેવાય. અને તે દિવસે વલ્લભભાઈ પટેલ એક વાત કહે છે, એ વાત સાંભળવા જેવી છે, અને તમને અત્યારે સમજાય 597 ફૂટની હાઈટ એની કેમ છે. ત્યાં ગાંધી બાપુની બની શકતી હતી, તેમ છતાંય સરદાર વલ્લભભાઈ પટેલની જ કેમ આટલી મોટી સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું? એનું કારણ એ કે સાહેબ સરદારનો જવાબ એનો એવો હતો, ભાઈ તરીકે, ભાઈ કેવો હોય એની વાત તમને હું કરું છું, એક ભાઈ તરીકે સરદારનો જવાબ એવો હતો કે મારા ભાઈ માટે પાસપોર્ટ તો નહીં, પ્રાણ પણ આપવાના હોય ને તો હું આપી દઉં, એ હું વલ્લભભાઈ પટેલ છું. અને સાહેબ તમે હું એના સંતાનો છીએ કે એ તમને મને શીખવે છે કે ભાઈ માટે તો કંઈ પણ થઈ જાય. અને જ્યારે શેઢા જમીન હાટું બાંધી લેતા હોય ને ત્યારે સમજજો કે આપણે બધાય નહીં, કારણ કે આપણે પાટીદારના સંતાનો છીએ, અને એના શરીરમાંથી કદાચ ટીપું લોહી વહી જાય ને તો તમારી અંદરનું 1 લીટર લોહી બળી જતું હોય ને તેથી તમે ભાઈ કહેવાને લાયક છો. બાકી મોટા ભાઈ તરીકે, નાના ભાઈ તરીકે તમે ઘર ચલાવતા હોય ને તમે કહેતા હોય એ પ્રમાણે ઘરના 5, 10, 15 વ્યક્તિઓ એમ કરતા હોય તો સાહેબ તમારી જવાબદારીમાં આવે છે કે હું શ્રેષ્ઠ ભાઈ તરીકે જીવીને જાઉં. આ વિશ્વ મારું ઉદાહરણ લઈને જાય, અને વિશ્વ આખું મને એવું કે નહીં, સૂરજપુરાને આંગણે આ ભાઈ તો એની અંદર તિરાડ ન પડે. દુનિયાની અંદર ગમે એ કરવું હોય તો કરે, પણ એના જીવનની અંદર કદાચ કટોકટીનો સમય આવે ને તે દિવસે એની બાજુમાં ઊભો રહે. કારણ કે જીવનની અંદર જ્યારે એક ભાઈના હાથની અંદર જીવનની અંદર મૂંઝારો આવતો હોય ને સાહેબ, તો સૌથી પહેલો લાંબો હાથ છે ને એના ભાઈની સામે જ કરે. અને તમે એમ કહો કે આખી જિંદગી તે કામ કરવાનો ધંધો નથી કર્યો, હજી તું નથી જ ગમતો, સાહેબ ભાઈની માથે કદાચ 2 લાખ ને 2 કરોડનું દેવું થાય ને, અને તમારી પાસે ઈશ્વરની કૃપા હોય ને, સમૃદ્ધિ હોય ને, તો એનું ભરી દેવામાં મજા છે. આ ઉમિયા માતાના નામ ઉપર કદાચ તમે 1 કરોડ એકનું દાન લખાવો ને સાહેબ, તો 1 કરોડ માતાજી એના નોંધ ઉપર ન લે, પણ તમારા ભાઈના જીવનની અંદર પીડા હતી, એ દુખાતો હતો, એ તકલીફમાં હતો, અને તે દિવસે તમે એના નામના 5 લાખ રૂપિયા પાછા નહીં દેવાના શરતે ભરી દીધા હોય ને સાહેબ,